નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મિસ્ટર અર્જુન બામણિયા નામની ચેનલમાં। આ ભાઈએ વિડીયો દ્વારા શું કહ્યું છે તે તમે વિડીયોમાં જુઓ। ચૈતરભાઈ વસાવાના એફઆઈઆરને લગતો વિડીયો છે। દાહોદના મારા મિત્ર કમલેશભાઈ હટીરાનો મારા પર ફોન આવ્યો હતો। એમની જોડે વાત થયેલી હતી। જે દિલીપભાઈ ભગોરા પોલીસમાં નોકરી કરે છે અમદાવાદમાં, એમના સાથી મિત્ર અંકિતભાઈ મીનામાં, જેમણે વાત કરેલ હતી કે ડેડિયાપાડાના પ્રમુખ સંજયભાઈ વસાવા કે જેઓ ચેતરભાઈ વસાવા પર જે એફઆઈઆર કરેલ છે, જે પાછી ખેંચવાની વાત થયેલી છે। તો અમે દાહોદથી, સાબરકાંઠાથી, અમદાવાદથી મિત્રો આવવાના છે। તો કમલેશભાઈ, તમારે પણ વડોદરાથી મિત્રોને લઈને આવવાનું છે। તો મને વાત કરવાથી મેં મારા સાથી મિત્રોને પણ તૈયાર કર્યા। અમે ચેતરભાઈ વસાવાના કટ્ટર સમર્થક હોવાના નાતે ભાઈ ચેતરભાઈ વસાવા ઉપર એફઆઈઆર પાછી ખેંચાતી હોય તો અમે તો અમારા માટે તો સારી વાત છે એમ કરીને મારા સાથી મિત્રોને લઈને હું ડેડિયાપાડા ગઈકાલે ગયો હતો। સંજયભાઈ વસાવાએ રામેશ્વર હોટલમાં, ડેડિયાપાડાની રામેશ્વર હોટલમાં 1:30 વાગ્યાનો ટાઈમ આપેલો હતો। એ ટાઈમ પ્રમાણે અમે હોટલમાં પહોંચી ગયા। હોટલમાં પહોંચી ગયા પછી જે અમને વિશ્વાસથી અમને લઈ ગયા હતા, જે પ્રમાણે વાત કરેલી હતી એના કરતાં કંઈક ઉલટી જ વાત થઈ। અમારી જોડે દગો થયો એવું લાગ્યું। અમને દગો થયો એવું એટલે લાગ્યું કે ભાઈ વાત અમને કરી હતી કે ભાઈ સંજયભાઈ વસાવા એફઆઈઆર પાછી ખેંચવાના છે, આપણે એના માટે જવાનું છે। ત્યાં જઈને જે ભાઈ વિશ્વાસથી લઈ ગયેલા એમણે ત્યાં જઈને એ વાત કરી કે અમે તો ભાઈ સંજયભાઈ વસાવાની ખબર અંતર પૂછવાયેલા છે। એટલે અમારી જોડે ખરેખર બહુ ખરાબ થયેલું છે। ચેતરભાઈ વસાવાના કટ્ટર સમર્થક હોવાના નાતે અમારી જોડે બહુ ખરાબ થયેલું છે। અમે સહન કરી શકીએ એમ નથી।